જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રમેશભાઈ છાંગાણી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. તો વૈષ્ણવો, સ્વાગત છે સર્વનું આનંદના આવિષ્કારમાં. અને આનંદના આવિષ્કારનો વૈષ્ણવો આપણે ત્રીજો ભાગ છે એ પણ ગઈકાલે પૂર્ણ કર્યો છે અને આજે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સદૈવ સમર્પણ કરીએ વૈષ્ણવો. શ્રી ગોકુલપતિને જે ભાવે રીઝવે સર્વદા, ગોકુલ સર્વસ્વ ત્યાગ્યું છે જેમણે, એટલે કીધું કે ગોકુલ સર્વસ્વ ત્યાગ્યું માલા તિલક કારણે, લે સંભાળ સૌ કોઈની વિરુદ્ધ રાખી આપનું, શરણ સર્વદા હજો મને એ ચરણાર વિંદનું, વિશ્વાસ સુદૃઢ રહ્યો વૈષ્ણવની સ્વરૂપે વડે, જપે જે નામ ભક્તોના પ્રતિદિન ભાવે ઘણા, યમુના તટે વિરાજી ભાવ સિંચન કરે અપાર, તે શ્રી પાર્વતી પતિને પ્રિય હો કૃતિયા ઘણી. શ્રી ગોકુલનાથ કી જય. તો આનંદ સિંધુ બડ્યો હરિતન में, જય હો. હા, હંસાબેન પટેલ સ્વાગત છે. પરેશભાઈ ગજેરા આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો, જે આ આનંદનો આવિષ્કાર આપણે જે બધા વાંચન કરી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, આ એ પુસ્તકના લેખક રમેશભાઈ પરીખ. તો રમેશભાઈ, તમે આપણા પરમ પ્રતાપી આચાર્યો વર્યો છે, એમની જીવન યાત્રા છે સુંદર રસપ્રદ શૈલીની અંદર કરાવી અને તમારા આનંદનો આવિષ્કાર એ પુસ્તકના 3 ભાગ દ્વારા, જેમાં પહેલો ભાગ તો અતિ અદ્ભુત છે શ્રી મહાપ્રભુજીના ચરિત્રોનો, બીજો ભાગ શ્રી ગુસાઈજીનું ચરિત્ર એ જ શૈલીમાં આપ્યું અને ત્રીજા ભાગમાં શ્રી ગોકુલનાથજીના ચરિત્રનું નિરૂપણ કર્યું. તો આ આનંદ યાત્રાનું આગળનું તીર્થસ્થાન છે એ કયું હશે? શ્રી હરિરાયજીનું ચરિત્ર. ત્યાર પછીની હાલમાં કોઈ ખબર નથી. શ્રી વલ્લભ જેવી પ્રેરણા કરે તેમ. તો મને એક પ્રશ્ન થાય છે, પૂછું? જરૂર પૂછો. આનંદનો આવિષ્કાર શીર્ષક સમજાવશો? આ શીર્ષક રાખવા પાછળનો મર્મ બતાવશો? જરૂર. આવિષ્કાર એટલે પ્રગટ થવું. શુદ્ધાદ્વૈત દર્શન મુજબ કશું નાશ પામતું નથી. તો આ સિદ્ધાંતને આવિર્ભાવ તિરોભાવવાદ છે એ કહેવામાં આવ્યો છે. કેવો ભાવ કહેવામાં આવ્યો? આવિર્ભાવ તિરોભાવવાદ કહેવામાં આવ્યો. અને પ્રત્યેક નામના સ્વરૂપ છે ને બદલાતા રહે છે, પણ એનો નાશ થતો નથી. જેમ કે કાગળ બળે તો તેની રાખ થાય, પછી કાગળનું પરિવર્તન છે એ રાખમાં થયું, પછી રાખ છે એ ધરતીમાં ભળી અને ખાતર બને. ખાતરથી શું થાય? વૃક્ષ ઉગે અને વૃક્ષમાંથી ફરી પાછા કાગળ બને ને, તો આખો એ ચક્ર સાયકલ ચાલ્યા કરે. વરસાદ પડે
જળાશયોમાં સંગ્રહ થાય, ખૂબ તાપ પડે, તે એની વરાળ થઈ અને ઉપર વાદળા બંધાય, વળી પાછો વરસાદ છે પડે, આખું ચક્ર ચાલે. એમ સ્વરૂપ થોડી વાર બદલાય છે, પણ મૂળ વસ્તુ તો એ રહે જ છે. તો વિજ્ઞાન પણ આ જ વાત આપણને સમજાવે છે. તો કાગળના ગર્ભમાં જે છે તે બહાર આવે એનું નામ આવિષ્કાર. ખરું ને? તો બિલકુલ સાચું. તો કાગળના ગર્ભમાં રહેલો આનંદ આપણી સમક્ષ પ્રગટ થાય તેને કહેવાય આનંદનો આવિષ્કાર. એમ હા, આનંદ એટલે મજા, સુખ, એમ જ ને? પુસ્તક વાંચતા આનંદ થાય, મજા આવે, માટે એનું નામ આનંદનો આવિષ્કાર રાખ્યું, એમ જ ને? નહીં ના. તો આનંદની આપણી સમજ છે ને સાચી નથી. આનંદની સાચી સમજ આપણા વેદોએ અને તૈત્તિરીય ઉપનિષદ છે એના જેવા શાસ્ત્રોએ આપી છે. આનંદની સાચી સમજ તો એ આનંદની એ સંકલ્પના છે એ સમજીએ આપણે. તો આપણે ગાઈએ છીએ ને કે નંદ ઘેર આનંદ ભયો. શું બીજા કોઈના ઘેર આનંદ નહીં થતો હોય? તો પછી નંદ ઘેર આનંદ એમ શા માટે? આવો પ્રશ્ન છે એ મને સૂઝ્યો જ નહીં હો. તો જવાબ પણ હું છે કે જાણતો નથી. કે સંસ્કૃત ભાષામાં એક શબ્દ ધાતુ છે નંદ, એનો અર્થ છે રાજી કરવું. તે પરથી શબ્દ આવ્યો કે નંદન, જે બીજાને રાજી કરે એ. તો પુત્ર માતા પિતાને તેની બાળ લીલાથી રાજી કરે છે, માટે પુત્રને નંદન કહ્યો. જેમ કે યશોદા નંદન, રઘુ નંદન. તો સ્વર્ગના બગીચાને નંદનવન કહેવાય છે. તે આટલા માટે જ. હાસ તો જે વન સૌને રાજી કરે તે નંદનવન. શ્રી કૃષ્ણના પિતાનું નામ નંદ પડ્યું. જે બીજાને આનંદ આપે, પ્રસન્ન કરે તે નંદ. અને નંદ બાવાને ત્યાં સાક્ષાત પ્રભુ પ્રગટ થયા, પ્રભુ પધાર્યા. અને તેમણે ધાર્યું હોત તો તેઓ સ્વાર્થી બની એકલા પ્રભુના આનંદને માણી શકત. પણ તેમણે એવું નથી કર્યું. નંદ મહોત્સવ કર્યો એમણે. નંદ મહોત્સવ કરી આનંદ સૌને વાંટ્યો. બીજાને આપે ને પછી આનંદિત કરે બધાને. તો બીજાને આપી આનંદિત કરી તેમનો આનંદ જોઈ જેનું હૈયું હરખાય ને એ નંદ. બીજાનું સુખ ઝૂંટવી અને જે હરખાય ને એને કહેવાય કંસ. તો પોતાના સુખ કાજે જે બીજાની પરવા ન કરે, બીજાને દુખી થતા જોવે, તો એવા કહેવાય કંસ. તો એને બીજાનું દુઃખ જોવે ને તો એને હૃદય એનું દ્રવી ઉઠે નહીં. પોતાના સ્વદુઃખ કાજે સુખ માટે, પોતાના સુખ માટે જે ધમ પછાડા મારે તે બધાય કંસ. તો આવા કંસ આતંક ફેલાવે. તેમના ઘરે આનંદ ઉત્સવ ક્યારેય ના થાય. જે પોતાનું સર્વસ્વ બીજાને આપીને હરખાય, સુખને સંસારમાં વાટતા રહે, એ જ નંદ. એના ઘરે જ શ્રી નંદ મહોત્સવ થાય અને તેના ઘરે જ આનંદ અવતરે. આનંદ શબ્દનો અર્થ વધુ સ્પષ્ટ કરીએ તો આનંદ શબ્દમાં આ ઉપસર્ગ છે. તેનો અર્થ થાય ચારે બાજુથી. જે તન મન સૌને બહારથી અને અંદરથી પૂરેપૂરા રાજી કરે તે આનંદ. વાહ ભાઈ વાહ. ને નદી કો પેરીવો તાકી તેઢી ધાર, પાર ગયો સો ડૂબિયો, ડૂબે સોય પાર. જય હો. કઈ ફરક ન પડે હો ભાઈ. ખૂબ જ સુંદર. પાર તો થઈ જ જાય છે. રીટાબેન પટેલ, મિહિરભાઈ ગદેસરિયા, હંસાબેન પટેલ, બિપિનભાઈ ડોબરિયા
રંજનબેન લુણાગરિયા, રક્ષિતભાઈ લુણાગરિયા, હંસાબેન પટેલ, બિપિનભાઈ ડોબરિયા, મનીષભાઈ શાહ, કૈલાસભાઈ નારાયણભાઈ કિરાર, મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ, નીતાબેન પટેલ, કૃષ્ણાબેન સુદાણી, કાંતાબેન કોઠડિયા અને આપ સર્વ વૈષ્ણવજનો જે કોઈ ઉપસ્થિત છે સર્વનું સ્વાગત છે. હા, હરિરસ જેટલો પીવાય એટલો પી લ્યો એમ કહે છે ભાઈ કાંતાબેન. અને વિનોદભાઈએ પણ ખૂબ જ સુંદર કહ્યું. મનીષાબેન અઘેરા સ્વાગત છે. તો વૈષ્ણવો, આપણી ભાષામાં આવા અર્થમાં વપરાતા 3 શબ્દો છે એ લગભગ અહીંયા જોવા મળે કે મજા, સુખ અને આનંદ. એ બધાનો એક જ અર્થ ને? તો કે ના. મજા માટે અંગ્રેજીમાં પ્લેઝર શબ્દ છે, સુખ માટે હેપીનેસ છે અને આનંદ માટે શું છે તો કે બ્લિસ. તો દરેકના અર્થમાં તફાવત છે, દરેક અલગ અલગ છે. આનંદ, મજા અને સુખ બધું અલગ અલગ. તો જેમ ત્રણેય ભાઈઓ દેખાવમાં થોડા સરખા લાગે છે, છતાં ત્રણેયનું વ્યક્તિત્વ છે ને એ ભિન્ન ભિન્ન હોય છે. એવી જ રીતે અહીંયા આ 3 છે એનો અલગ અલગ અર્થ થોડો થોડો થાય, થોડો થોડો તફાવત છે. તો એ તફાવત શું એ આપણે જોઈએ. આપણા શરીરમાં 5 કર્મેન્દ્રિયો છે: મુખ, ગુદા, જનેન્દ્રિય, હાથ અને પગ. તો 5 જ્ઞાનેન્દ્રિયો છે: નાક, આંખ, કાન, ચામડી અને જીભ. અને 11મું મન. તો સુંદર દ્રશ્ય જોતા આંખ રાજી થાય છે, સરસ સંગીત સાંભળતા કાન રાજી થાય છે, રસમય વાનગી ચાખતા જીભ ખુશ થાય છે. અને ઇન્દ્રિયોનો આ રાજીપો છે ને એને મજા કહેવાય. શું ઇન્દ્રિયોને જે મજા આવે, એને રાજી થાય ઇન્દ્રિયો, એને કહેવાય મજા. અને તેની અસર છે ને ક્ષણિક જ હોય છે, તેનું પરિણામ પાછું દુઃખદ હોય છે. અને તેને ઉલટાવો તો જામ શબ્દ છે એ થાય. મજા એટલે ઊંધું કરો તો જામ શબ્દ બને. જામ એટલે શરાબનો પ્યાલો. જે માણસને નશો ચડાવે, ક્ષણભર દુઃખ ભૂલતા હોય અને મજા આવતી હોય તેમ લાગે આપણને, પણ અંતે તો તે માણસનો સર્વનાશ જ કરે. તો આપણને ખાલી એવું લાગે કે મજા આવે છે. તો કામ વાસનાનો ઉપભોગ એટલે મજા. એ તદ્દન ભૌતિક અનુભવ છે. સમજુ મનુષ્યો તેમાં ન ફસાય. તો સાચી વાત કહી. તો પછી સુખ એટલે શું? તો કે જેનાથી મનને પ્રસન્નતા થાય તે સુખ. મનની 2 લાગણીઓ, એક દુઃખની અને બીજી છે એ સુખની. દુઃખ અને સુખ મનનું કારણ છે. એક માણસને પાણી પીધા વિના ઉપવાસ કરવાનો થાય ત્યારે દુઃખ લાગે, તો બીજાને સુખ લાગે. સુખનો સંબંધ છે એ બહારના પદાર્થો અને ઇન્દ્રિયો સાથે ઓછો છે, ભીતરી મન સાથે વિશેષ છે. તો સુખની અનુભૂતિ મજાની અનુભૂતિ કરતા વધુ ટકે છે. મજાની અનુભૂતિ છે ને એના કરતા મનની આ સુખની અનુભૂતિ છે એ થોડોક વખત વધારે ટકે, પણ તે કાયમી તો નથી જ. તો બરાબર, હાલો હવે આનંદ છે એ કોને કહેવાય? તો કે આનંદ છે એ આત્માનો અનુભવ છે. ઇન્દ્રિયોની મજા નહીં, મનનું સુખય નહીં, અને આત્માનો વિષય છે. આ આત્માને જે અનુભવ થાય છે એમાં આનંદ આવે. તો એક વખત છે ને એ પ્રાપ્ત થતા તે વ્યક્તિ આત્મા દિવ્ય બની જાય. તે આનંદ ક્યારેય નાશ ન પામે. તે શાશ્વત છે, દિવ્ય છે. અને કારણ આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે આનંદની અનુભૂતિ એટલે પરમાત્માની પ્રાપ્તિ. તો વૈષ્ણવ આપણે કેમ બધાને પૂછીએ છીએ, બધા એમ કે શું કેવું, તો કરે બહુ આનંદ થયો. પણ ખરેખર આનંદ નથી થયો, આપણને સુખ થયું કહેવાય. કે આજે છે તમને મળી અને મને ઘણું બધું સુખ થયું એમ કહી શકીએ. અને જ્યારે જમવામાં, પછી કોઈ સંગીત સાંભળવામાં તમને મજા આનંદ આવે એમ કહો, પણ ખરેખર એ શું છે? એ મજા આવી કહેવાય. તો કોઈ વસ્તુ જોઈને, કોઈ વસ્તુ સાંભળીને જે કંઈ
આપણને મજા આવે છે, આનંદ થાય નહીં પણ મજા આવે છે. અને જે આપણા મનને પ્રસન્ન કરે છે એ વસ્તુ સુખ પામવાની વસ્તુ કહેવાય, કે આજે ખૂબ સુખ પામ્યા. અને આનંદ છે ને એ તો પરમાત્માનું સ્વરૂપ છે. તો એક વખત આનંદ પ્રાપ્ત થાય ને તો એ શાશ્વત છે, સદાકાળ માટે છે. તો આનંદની અનુભૂતિ એટલે પરમાત્માની પ્રાપ્તિ. જેનું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વિશુદ્ધ અને પવિત્ર બને તેને પરમાત્માની પ્રાપ્તિ થાય. અને પરમાત્માની પ્રાપ્તિ થતા આનંદનો અનુભવ થાય. આનો અર્થ એ થયો કે આપણે મજા અને સુખ માટે ફાંફા મારતા આનંદની અપેક્ષા રાખવી જોઈએ. સાચી વાત ને? ખરું ને? તો મજા લેવી, સુખ કરતા આપણે શું કરવાનું છે? આનંદ પ્રાપ્ત કરવાનો. હા, આનંદ મળતા સુખ અને મજા તો સાવ તુચ્છ લાગશે. આ આનંદ વિશે શાસ્ત્રો શું સમજાવે છે? મને આનંદની વાતમાં ઘણો આનંદ આવી રહ્યો છે. અહીંયા આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ આનંદની સમજણ છે ને બહુ સુંદર રીતે આપી છે. દરેક વસ્તુના 3 સ્વરૂપ છે. ભૌતિક સ્વરૂપ, જે નજરે આપણને દેખાય અથવા આપણને અનુભવાય, એ ભૌતિક સ્વરૂપ. પછી આત્મિક સ્વરૂપ, તો જેનો અનુભવ આત્મા દ્વારા થાય. ત્રીજું દૈવિક સ્વરૂપ, જે દિવ્ય સ્વરૂપ. ગંગાજીનો દાખલો આપણે દર વખત લઈએ છીએ એ રીતે. ગંગાજળ એ ભૌતિક સ્વરૂપ, તેથી જે પાપ નાશ કરવાની એની શક્તિ એ આધ્યાત્મિક સ્વરૂપ, આત્મિક સ્વરૂપ. અને સાક્ષાત ગંગા દેવી જે છે એ દૈવિક સ્વરૂપ કહેવાય. તેવી રીતે આનંદના પણ આવા 3 સ્વરૂપ છે. ભૌતિક સ્વરૂપ જે વિષયાનંદ, આત્મિક રૂપ બ્રહ્માનંદ, અને ત્રીજું દૈવિક સ્વરૂપ ભજનાનંદ. તો વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ, આ 3 સ્વરૂપો આપણે વિસ્તારથી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જય હો વિનોદભાઈ, પ્રવીણભાઈ બસોયા સ્વાગત છે. JR વડાલિયા સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી સ્વાગત છે. કે સાંગાની સ્વાગત છે. પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી સ્વાગત છે. નીતાબેન જય હો. જસવંતીબેન ચાંગાની, નિષ્ઠાબેન ચાંગાની, નૂતનબેન જાવિયા, MB કોઠિયા સ્વાગત છે સર્વનું. અનિલભાઈ ગુપ્તા સ્વાગત છે. જો વિષયોમાંથી મળતો આનંદ તે વિષયાનંદ કહેવાય. આંખોનો વિષય છે એ જોવું, કાનનો વિષય છે એ સાંભળવું વગેરે. આવા વિષયો ભોગવતા જે આનંદ મળે તે વિષયાનંદ. દુનિયામાં જે મજા સુખ છે તે આ વિષયોનો પડછાયો છે. સાચો વિષયાનંદ ક્યાં છે? સ્વર્ગમાં છે. ઇન્દ્રાસનની પ્રાપ્તિ પરમ વિષયાનંદ છે. ઇન્દ્ર જે ભોગવે ને એને કહેવાય વિષયાનંદ. તો દુનિયામાં તો વિષયાનંદ પણ સાચો નથી. રણમાં ઝંઝાવાના પાણીની જેમ એ ભ્રામક છે. અતિ પુણ્યોની મૂડી છે એ ભેગી થાય, પુણ્ય ખૂબ ભેગું થાય, એ પુણ્યોની મૂડીથી આપણને સ્વર્ગાનંદ અથવા તો વિષયાનંદ મળે. સ્વર્ગનો આનંદ મળે, વિષયોનો આનંદ મળે. ખૂબ પુણ્યો ભેગા થાય ત્યારે. પણ પુણ્યોની મૂડી વપરાઈ જાય ત્યાં સુધી જ, જ્યાં સુધી પુણ્ય આપણું હોય, ખર્ચાઈ ન જાય ત્યાં સુધી એ વિષયાનંદ પ્રાપ્ત થાય, સ્વર્ગનો આનંદ મળે. ફરી પાછું છે એ દુનિયાનું દુઃખ ભોગવવાનું આવે. માટે જ્ઞાનીઓ અને ભક્તો આવા વિષયાનંદોમાં લલચાતા નથી. તે ભૌતિક આનંદ છે, શરીર અને ઇન્દ્રિયોનો આનંદ છે. સરસ, ચાલો તો બ્રહ્માનંદ શું છે? બ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્માનું નિરાકાર વ્યાપક સ્વરૂપ તે બ્રહ્મ, તેમને પામવાનો આનંદ તે બ્રહ્માનંદ. બધા જ જીવાત્માઓ આ બ્રહ્મ સ્વરૂપમાંથી, બ્રહ્મમાંથી છૂટા પડ્યા છે. અગ્નિમાંથી જેમ તણખા છૂટા પડે તેમ તો બ્રહ્મમાં 3 ગુણો છે: સત, ચિત્ત અને આનંદ. અગ્નિમાંથી છૂટો પડતા તણખામાં રહેલો અગ્નિ છે
એ અંશ ઓલવાઈ જાય, કોલસાની કણી રૂપ જ જળ અંશ બાકી રહે, તેમાં બ્રહ્મમાંથી છૂટો પડેલો જીવ જીવાત્મા છે એ છૂટો પડતા તેનો આનંદ અંશ છે એ લુપ્ત થઈ ગયો અને તેનામાં સદંશ અને ચિદંશ પ્રગટ રહ્યા. કોલસાની કણીને અગ્નિમાં નાખતા તે ફરી અગ્નિ રૂપ છે એ બને, તેમ જીવાત્મા બ્રહ્મમાં ભળી જતા ફરી આનંદ રૂપ બને. તો જીવાત્મા રૂપે તેણે 84 લાખ યોનિના જન્મ મરણના ચકડોળમાં ફર્યા કરવાનું છે, દુઃખો વેઠવાના છે. તેમાંથી કાયમી છુટકારો ત્યારે જ થાય જ્યારે જીવાત્મા પાછો પરમાત્મામાં લીન થઈ જાય. આને શાસ્ત્રો મોક્ષ મુક્તિ કહે છે અને તેનું બીજું નામ બ્રહ્માનંદ. તો મોક્ષ મળવો, મુક્તિ મળવી એને કહેવાય બ્રહ્માનંદ. એમાબેન ગુજરાતી, ઉકાભાઈ ભેસાનિયા, મનીષાબેન જય હો, મનસુખભાઈ ગજેરા જય હો, શૈલેષભાઈ દુધાત્રા સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું. તમારો શૈલેષભાઈ આભાર રોજે રોજ પોસ્ટ શેર કરવા બદલ. તો બ્રહ્માનંદ એટલે આપણે વૈષ્ણવો જોયું કે મોક્ષની પ્રાપ્તિ થાય એ. તો જ્ઞાન માર્ગની સાધના દ્વારા બ્રહ્માનંદની મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. તે ચિરકાલીન છે, તેમાં દુઃખોની નિવૃત્તિ છે પણ આનંદની અનુભૂતિ નથી. જેમ રસના તપેલામાં માથું બોળવાથી રસમાં ડૂબી જવાય પણ રસનો સ્વાદ ન આવે. રસનું ટોપિયું ભરેલું હોય એમાં આપણે માથું નાખી દઈએ તપેલામાં તો રસની અનુભૂતિ થઈ પણ એમાં સ્વાદ ન આવે રસનો, કારણ કે મોઢામાં તો ગયું નથી, આપણે ભલે એમાં ડૂબ્યા તોય. તે જેમ છે એ રસના તપેલામાં માથું બોળવાથી રસમાં ડૂબી જવાય પણ રસનો આનંદ ન આવે. બસ બ્રહ્માનંદ છે એ બ્રહ્મની ઈચ્છાને આધીન છે. તે અંદરથી અને બહારથી પૂર્ણ નથી. પ્રભુ સ્પર્શ, દર્શન આદિનું તેમાં કોઈ સુખ નથી. કેનું સુખ નથી? પ્રભુના સ્પર્શનું, દર્શન આદિનું તેમાં કોઈ સુખ નથી. તેથી તેનો આનંદ ગણિત આનંદ, અપૂર્ણ આનંદ છે, સંપૂર્ણ આનંદ નથી. માટે એવું દયારામભાઈએ ગાયું છે કે રીઝે રબડી થકી ગરીબ લો કરે, ભોગીને ન ભાવે રે. ગરીબો છે એની રાબડી જેવો છે. તો ભજનાનંદ કેવો છે? તો સંસ્કૃત ભાષામાં ભજન શબ્દનો અર્થ છે ભક્તિ, પ્રેમપૂર્વક પ્રભુ સેવા. તે દ્વારા મળતો આનંદ એ ભજનાનંદ. જીવાત્મા મનુષ્ય દેહથી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા દ્વારા પ્રભુનો શરણાગત બની બ્રહ્મ સંબંધ દ્વારા સમર્પિત થઈ પ્રભુની તનુ વિતજા સેવા કરતા કરતા સર્વાત્મ ભાવની અવસ્થાએ પહોંચે ત્યારે તેનું ભૌતિક શરીર અંદરથી અલૌકિક બને છે ને જેને તનુરત્વ કહેવામાં આવે છે. અને તેના પરિણામે તે શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ વિશુદ્ધ અને પવિત્ર થાય છે. તેમ થતાં તે દ્વારા તેને પ્રભુના સાક્ષાત સ્વરૂપ અને લીલાઓનો રસાત્મક આનંદમય અનુભવ આ જીવનમાં જ થાય છે. આ આનંદનો અનુભવ અતિ દિવ્ય છે, શાશ્વત છે, સંપૂર્ણ છે અને તેનું નામ ભજનાનંદ. ભજનાનંદ ભક્તિથી પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી પ્રાપ્ત ન થાય. તો જે જીવોમાં આવો શુદ્ધ ગોપી ભાવ પ્રગટે અને તે ભાવથી તેઓ રસાત્મક કૃષ્ણને સેવે ત્યારે પરસ્પરના મિલનથી પરમાનંદ પ્રગટે. તેને સર્વોચ્ચ સ્વરૂપ એટલે એનું સર્વોચ્ચ સ્વરૂપ છે ને એ આ રાસલીલા. આથી શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યમાં સમજાવ્યું કે ભક્તિ માર્ગીય સંન્યાસ્તુ સાક્ષાત પુષ્ટિ શ્રુતિ રૂપાણામ રસ મંડના નામ. તો એવો ભજનાનંદનો અનુભવ જેમાં દેહથી થઈ શકે છે તેમાં દેહ છૂટ્યા પછી અલૌકિક
નવતનુ નવો જ દેહ એ ગોપિકા રૂપ પ્રાપ્ત થતા તે રૂપે વૈકુંઠ વ્યાપી ગોલોક ધામ નિત્ય લીલામાં થઈ શકે. તેમાં ભગવત સ્વરૂપ કે ભગવત ધામમાં લીન થવાનું નથી. જીવાત્મા અને પરમાત્માનું અદ્વૈત એકીકરણ નથી, પણ કૃષ્ણ ગોપિકાનો મધુર દ્વૈત છે, જે રાસાદી લીલાઓમાં અદ્વૈતનો અનુભવ કરાવે છે. આ વસ્તુ એ છે વૈષ્ણવો, પણ સરળ ભાષામાં મારા દાદા મને એવું કહેતા હતા કે અહીંયા તમે જેવી પ્રભુની સેવા કરો ને એવી તમને લીલાની અંદર છે એ પ્રભુની સેવા કરવાનું પ્રાપ્ત થાય, તમને સુખ પ્રાપ્ત થાય. એટલે આપણને સમજાવવાનો, નાના બાળકો હોય તો કઈ રીતે સમજાવે એ પ્રકારે એમને કહેલું. તો આમ ભજનાનંદ આંતરિક અને બાહ્ય બંને રીતે સંપૂર્ણ છે. આ જન્મમાં અને પરજન્મમાં અનુભવી શકાય છે, જ્યારે બ્રહ્માનંદ આ જન્મમાં અનુભવી શકાતો નથી. અત્યારે ન અનુભવી શકો, તમારે મોક્ષ પ્રાપ્ત કરવો પડે પછી પ્રાપ્ત થાય બ્રહ્માનંદ. ઓલો આનંદ જે છે ને ભજનાનંદ, એ અત્યારે પ્રાપ્ત થાય અને પછી એ પ્રાપ્ત થાય તનુનત્વ નવતનુ દ્વારા. એમાબેન ગુજરાતી જય હો, રંજનબેન લુણાકરિયા જય હો, લાભુજી સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાણી શું કહી રહ્યા છે કે હરિ ગુરુ અને વૈષ્ણવની કૃપા થાય તો આ અલૌકિક સત્સંગ છે એ સાંભળવાનો અલભ્ય લાવો છે એ મળે. આ સત્સંગ ફલરૂપે વલ્લભકુલની ટહેલ કરીને હાથ પવિત્ર કરવાનો અવસર મળ્યો છે. જો આ સત્સંગનું ફલ માને છે કૃષ્ણાબેન સુદાની, જય હો કૃષ્ણાબેન. તમારા વિવેક છે, ધૈર્ય છે, એને ખરેખર દાદ છે. તો આજે આ લાઈવ સંગ અત્યારે સત્સંગ સાંભળીને એમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, ખૂબ જ સુંદર. અને પાછું એવું કે છે કે મને એવું લાગે છે કે ઘણા વર્ષોથી સત્સંગ સાંભળ્યો નથી, કારણ કે આપણે બધા જ છે એ ભાગ્યવાન છીએ કે સાથે મળીને આવી અલૌકિક વાણી સાંભળવાનો અવસર છે એ મળ્યો છે. તો આપની આ દિનતા છે એના દર્શન અત્યારે થઈ રહ્યા છે કૃષ્ણાબેન સુદાણી, કારણ કે તમને સુંદર અવસર પ્રાપ્ત થયો છે અત્યારે વલ્લભકુલની સેવાનો. પણ તમે યશ છે એ સત્સંગને આપી રહ્યા છો, ખૂબ જ સુંદર વાત કહેવાયા. તમારો ખૂબ ખૂબ આભાર. સુમિત્રાબેન સાવલિયા સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની જય હો, પ્રભુદાસભાઈ સોલંકી જય હો, શિવમભાઈ ઠાકુર સ્વાગત છે. તો વૈષ્ણવો આ ગુઢ રહસ્ય કહી શકાય, આપણા માર્ગનું ગુઢ રહસ્ય આને કહી શકાય. જે વસ્તુ આપણે આનંદની સમજી છે એક પેલો છે વિષયાનંદ, પછી બ્રહ્માનંદ અને આ ત્રીજો ભજનાનંદ. તો આપણે ત્યાં ભજનાનંદ છે ને એ ખાસ વસ્તુ છે, મુખ્ય વસ્તુ એ છે. કમલેશભાઈ ભારદ્વાજ સ્વાગત છે આપનું. તો અહીંયા ખૂબ સુંદર રીતે લેખકે સ્પષ્ટતા કરી છે વૈષ્ણવો આનંદ માટે. તો આપણે આપણી વાતચીતમાં આગળ એમ કહ્યું કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે. તો પરમાત્માના એ આનંદ સ્વરૂપ પર વધુ પ્રકાશ છે એ પાડીએ. તો અત્યારે આ જિજ્ઞાસા જાણીને પ્રસન્નતા થાય. વેદોએ એવું કહ્યું કે રસો વૈસહ, એનો અર્થ તે સાચે સાચ રસ રૂપ છે. એનો અર્થ શું થાય કે પરમાત્મા સાચે સાચ રસ રૂપ છે, એટલે રસો વૈસહ કહેવાય. તો રૂપ શબ્દ સાંભળીએ એટલે એવો આકાર જોવા આંખ છે એ લલચાય. પ્રવાહીને પોતાનું કોઈ રૂપ હોય નહીં, એટલે આપણને પ્રશ્ન થાય કે રસ રૂપ પરમાત્માનું સાકાર સ્વરૂપ કેવું હોય. આનો જવાબ છે ને વેદની શ્રુતિઓએ આપ્યો કે આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ. તો પરમાત્માના કર, ચરણ, મુખ, ઉદર સર્વ અંગો આનંદના બનેલા છે. જેમ સાકરની પૂતળીના બધા અવયવો છે એ સાકરના બનેલા હોય તેમ. સાકર એટલે મિશ્રી. તો મિશ્રીની બનેલી જે ઢીંગલી હોય, પૂતળી હોય, એ એનામાંથી બનાવી હોય એટલે આખી આખી સાકરની જ હોય એમ.
તો પ્રભુ છે એના કર, ચરણ, મુખ, ઉદર બધા આનંદના બનેલા છે. આપણે બધાને કેવી રીતે પંચ તત્વોથી આપણે બનેલા છે. આપણામાં હાડ, માંસ, લોહી, રુધિર આપણે કહીએ એ બધું છે. તો પ્રભુમાં એવું નથી. પ્રભુ તો આનંદથી જ બનેલા છે. પ્રભુ આનંદ જ રસરૂપ જ છે. એ રસથી જ બનેલા છે, આનંદ રસથી જ. તો સર્વ અંગો પ્રભુના આનંદના બનેલા છે. જેમ સાકરની પૂતળી બધા એના બધા જ અવયવો છે એ સાકરના બનેલા હોય એમ જ તો આ દિવ્ય રસ બે રૂપે પ્રગટ થાય છે. એક ઘનીભૂત અને બીજું છે દ્રવીભૂત. હા, ભજનાનંદની પ્રાપ્તિ એ જ દેવી જીવનો ઉદ્ધાર છે. શ્રી વલ્લભ પુષ્ટિ જીવોને ભક્તિનું દાન કરનારા છે. એટલે શ્રી વલ્લભ આનંદ સ્વરૂપે છે, ભજનાનંદ સ્વરૂપ છે. જય હો. તો એ શરૂઆતમાં જ છે વૈષ્ણવો આપણને એ મહાપ્રભુજીનું સ્વરૂપ 108 નામ દ્વારા શ્રી ગુસાઈજી બતાવે છે. એમાં પહેલા જ આવી જાય આનંદ પરમાનંદ. તો જ્યોત્સનાબેન ધામેચા, હેમાબેન આભાર આપનો, હેમાબેન ગુજરાતી, નકુમ સામજીભાઈ, પમ્મીબેન પ્રિન્સભાઈ સ્વાગત છે, સામજીભાઈ, ગીતાબેન અને કરશનભાઈ બુઆ સ્વાગત છે. તો દિવ્ય રસ કઈ રીતે બે રીતે પ્રગટ થાય છે કે એક ઘનીભૂત અને દ્રવીભૂત. તો પાણી છે એ બરફ બને એટલે શું થાય? એનું ઘન સ્વરૂપ એટલે ઘનીભૂત. તો એનું ઘનીભૂત રૂપ. અને બરફ પીગળે અને પાણી બને એટલે શું કહેવાય? એ પ્રવાહી. તો એને કહેવાય દ્રવ્ય બની ગયું, દ્રવીભૂત. તો દ્રવીભૂત રૂપ તેનો નિશ્ચિત આકાર ન હોય પણ બંને રૂપે છે, બંને રૂપે સ્વાદ તો પાણીનો જ આવે. તેમાં સર્વવ્યાપક બ્રહ્મ ભક્તના ભાવનું સાકાર સ્વરૂપ ધારણ કરી પધારે ત્યારે તે ઘનીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ. શું કીધું? સર્વવ્યાપક બ્રહ્મ ભક્તના ભાવનું સાકાર સ્વરૂપ ધારણ કરી એટલે આકારવાળું સ્વરૂપ ધારણ કરીને પધારે ત્યારે તે ઘનીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ. આવું પૂર્ણ રસાત્મક સાકાર સ્વરૂપ તે યશોદા નંદન શ્રી કૃષ્ણ. તો આવી રીતે ભક્તના જે ભક્ત છે, બ્રહ્મ છે, પ્રભુ છે, એ ભક્તના ભાવનું સાકાર એવું સ્વરૂપ ધારણ કરીને ક્યાં પધાર્યા? તો કહે છે ભાઈ કે નંદનની ઘરે યશોદાનંદન, યશોદાજીને ત્યાં, નંદ બાવાને ત્યાં જે પ્રગટ થયા શ્રી કૃષ્ણ એનું ઘનીભૂત સ્વરૂપ કહેવાય. આનંદ સ્વરૂપ, આનંદનું ઘનીભૂત સ્વરૂપ. આવું પૂર્ણ રસાત્મક સાકાર સ્વરૂપ છે યશોદાનંદન શ્રી કૃષ્ણ. તો રસશાસ્ત્રમાં રસની પરિભાષા છે એ આપવામાં આવી છે. રસની સંખ્યા 9ની. તેમાં શૃંગાર રસ છે એ મુખ્ય શ્રેષ્ઠ. કારણ કે શૃંગાર રસમાં બે દળ, બે પાસા, એક સંયોગ અને બીજો વિપ્રયોગ. તો પ્રિયતમા એકબીજાની સાથે હોય તે સંયોગ, એકમેકથી દૂર હોય ત્યારે વિપ્રયોગ. આ બંને અવસ્થામાં રસ પ્રગટ થાય, આનંદનો અનુભવ થાય. તો પ્રભુ જ્યારે પોતાના આનંદ માટે સર્વલીલા સામગ્રી પોતાના સ્વરૂપમાંથી બહાર પ્રગટ કરી તેનો ઉપભોગ કરે ત્યારે સંયોગ રસ પ્રગટ થાય. જેમ પ્રભુ પૂર્ણાનંદ તેમ તેમની લીલા સામગ્રી છે એ પણ પૂર્ણાનંદ. અને પૂર્ણાનંદ રૂપ પ્રભુને પૂર્ણાનંદ રૂપી લીલા સામગ્રીના મિલનથી પ્રગટ થતો આનંદ એ કહેવાય પરમાનંદ. તો આ વસ્તુ ફરીથી આપણે સમજવી છે વૈષ્ણવો. ગોપાલભાઈ ગુમલિયા સ્વાગત છે, અને ધમભાઈ સોજિત્રા આપનું પણ સ્વાગત છે. હા, સુખ કહ્યા ન જાય સત્સંગના રે, અંગે આઠોય શીતલ થાય. સુખ કહ્યા ન જાય સત્સંગના. હા, બની જાય. હા, બધા આઠે અંગ છે એ શીતલ થઈ જાય. વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિને વાદ થયો રે, સુખ શેષજી નતરાજવે તોલાય. સુખ કહ્યા ન જાય સત્સંગના રે. ખૂબ જ સુંદર કૃષ્ણાબેન. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે આપનું પણ.
જે પેરેગ્રાફ મેં વાંચ્યો છે ફરીથી વાંચું છું એટલે સ્પષ્ટતા વધારે થાય. પ્રભુ જ્યારે પોતાના આનંદ માટે સર્વલીલા સામગ્રી પોતાના સ્વરૂપમાંથી બહાર પ્રગટ કરે, પછી તેનો ઉપભોગ કરે, ત્યારે સંયોગ રસ છે ને એ પ્રગટ થાય. તો જેમ પ્રભુ પૂર્ણાનંદ તેમ એમની લીલા સામગ્રી છે ને એ પણ પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદ રૂપ પ્રભુને પૂર્ણાનંદ રૂપી લીલા સામગ્રીના મિલનથી પૂર્ણાનંદ રૂપ પ્રભુને પૂર્ણાનંદ રૂપી લીલા સામગ્રીના મિલનથી પ્રગટ થતો આનંદ એ પરમાનંદ. તો પ્રભુને જે લીલા સામગ્રીથી આનંદ પ્રાપ્ત થાય ને એને પરમાનંદ કહેવાય. તો વૈષ્ણવો, આપણે જો સાચા અર્થમાં પ્રભુના બનીને સર્વ સમર્પણ કરીને સાચા જેમ 84 વૈષ્ણવો 252 ભગવતીઓ સાચા પ્રભુના બની ગયા હતા, ગોપીજનો પ્રભુના થઈ ગયા હતા, એવા આપણે થઈ જઈએ અને જો પ્રભુને આનંદ આપીએ, પ્રભુને સેવીએ, તો પ્રભુને પરમાનંદ પ્રાપ્ત થાય અને આપણને પણ પરમાનંદ પ્રાપ્ત થાય. તો પુણ્યસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વસિષ્યતે. પ્રભુ આ સર્વ લીલા સામગ્રી પોતાના સ્વરૂપમાં અંતર્ધ્યાન કરી કેવળ પોતે બિરાજે ત્યારે જે રસ પ્રગટ થાય તે આનંદ. આમ પ્રભુનો અનુભવ આનંદ સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ બંને રીતે થાય. તો આપણા મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. તેથી જેમ પ્રભુના બે સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ, તેમ શ્રી મહાપ્રભુજીના પણ આનંદ સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ એમ બે સ્વરૂપ છે. તો શ્રી મહાપ્રભુજી જ સ્વવંશમાં વિવિધ નામ રૂપે પ્રગટ થયા છે. મહાપ્રભુજી પોતે જ પોતાના જ વંશમાં વિવિધ નામોથી અલગ નામોથી પ્રગટ થયા છે. તેથી વલ્લભ વંશ પણ આનંદ પરમાનંદ સ્વરૂપ છે. આનંદ પરમાનંદ છે, વલ્લભ વંશ જ છે એ પણ. તો આગળ જે આનંદ પરમાનંદ શું છે એ આપણે કીધું. પછી આનંદ એટલે શું એ પણ ફરી પાછું કહી દઉં તો પ્રભુ જે આ સર્વ લીલા સામગ્રી છે એ પોતાના સ્વરૂપમાં અંતર્ધ્યાન કરી દે, પછી કેવળ પોતે બિરાજે એકલા, ત્યારે જે રસ પ્રગટ થાય ને એને કહેવાય આનંદ. લીલા સામગ્રી બધી અંતર્ધ્યાન કરી દે અને પોતે કેવળ એકલા બિરાજે ત્યારે. તો આમ સારસ્વત કલ્પથી લઈને આજ સુધી પુષ્ટિ ભક્તો માટે આનંદ પરમાનંદનો આવિષ્કાર થતો રહ્યો છે. પૃથ્વી ઉપર જ્યાં સુધી પુષ્ટિ ભક્તો હશે ત્યાં સુધી આનંદનો આવિષ્કાર થતો રહેશે. કેવી રીતે? આ વલ્લભ વંશજો દ્વારા. એ પણ આનંદ અને પરમાનંદ સ્વરૂપ છે એવું કીધું. એટલે સાંભળો. વાહ ભાઈ વાહ, આ તો ખૂબ સુંદર વાત છે વૈષ્ણવો. પણ ફરી પાછો એક પ્રશ્ન થાય છે કે આ દિવ્ય આનંદનો અનુભવ આપણને કેમ થતો નથી? તો એનું કારણ છે, હવે તાવ આવ્યો હોય ત્યારે શરીરનો શીરાનો આપણને સ્વાદ આવે. તાવ આવ્યો હોય ત્યારે શું થાય? મોઢું જ કડવું થઈ ગયું હોય, કોઈ વસ્તુ ખાવી આપણને ભાવે નહીં. તો જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણમાં લૌકિકતાનું વિષ છે ત્યાં સુધી એ આનંદનો અનુભવ ન થાય. આપણને આનંદનો અનુભવ થતો નથી એનું કારણ જ એક કે આપણામાં હજી લૌકિકતાનું વિષ ભરેલું છે. તો એ વિષ ભગવત સેવા, ગુણગાન, સ્મરણથી દૂર થયા પછી અનુભવી શકાય. કેના દ્વારા? આ કૃષ્ણાબેન કહેતા હતા એમ, જો આ આનંદનો અનુભવ કરવો હોય ને અને આ વિષ જે આપણને લૌકિક વિષ છે એ ભરાઈ ગયું છે આપણામાં, એને દૂર કરવા માટે એક વસ્તુ થઈ શકે કે ભગવત સેવા કરવાની, ગુણગાન પ્રભુના ગાવાના અને સ્મરણ છે એ સતત કરવાનું. તો એ ગુણગાન માટે આ ગ્રંથો છે વૈષ્ણવો. તો લૌકિકતા દૂર કરવા તાપ કરીએ
ત્યારે વાકપતિ શ્રી વલ્લભ છે ને એ કૃપા કરે અને પછી હૃદયમાં બિરાજે અને પછી આપણે છે પ્રભુનું ગુણગાન કરી શકીએ. તો તેનાથી હૃદયનું વિષ છે એ દૂર થાય, મલિનતા છે એ ધોવાય અને પરિણામે આનંદ સાગરમાં 2-4 ટીપાનો આસ્વાદ પ્રાપ્ત થાય. એવી રીતે અહીંયા આ લેખકને છે આ આસ્વાદ છે 2-4 ટીપાનો પ્રાપ્ત થયો છે એમ કે. તો આપણે બધા એનું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો આપણા હૃદયમાં એ આનંદનો આવિષ્કાર એની કૃપાથી અવશ્ય થાય. જો આનંદ છે એનો સત્સંગ છે એનો લાભ છે ક્યારેય ન છોડવો જોઈએ એમ કૃષ્ણાબેન કહે છે. ખૂબ જ સુંદર. તો આમાં જે આપણામાં જે લૌકિક વિશ્વ ભરેલા છે ને એ ધીમે ધીમે દૂર થાય, કહેવાનો અર્થ એમ છે. તો અહીંયા આપણે બધા એ વૈષ્ણવો, આ લેખક છે રમેશભાઈ, પરમ ભગવદીય રમેશભાઈ પરીખ, એમનો આપણે બધા સાથે મળીને ખૂબ ખૂબ આભાર માનીએ કે આવી સુંદર સમજ છે આપણને આપી. એમના હૃદયની અંદર છે મહાપ્રભુજી બિરાઈ છે અને એમણે છે એમનું જે વિષ હતું એ દૂર થયું, હૃદય હતું એની મલિનતા હતી એ ધોવાણા અને પરિણામે આનંદ સાગરના એમને 2-4 ટીપાનો આસ્વાદ છે પ્રાપ્ત થયો અને એ આસ્વાદ આપણને લેવડાવવા માંગે છે લેખક. તો કૃપા થાય તો અવશ્ય છે આનંદના આવિષ્કાર આપ શ્રીની કૃપાથી અવશ્ય આપણને પણ થાય વૈષ્ણવો. અને ભક્તિ માર્ગમાં આભાર ન હોય, સમજ્યા વૈષ્ણવો? અહીંયા કે ભક્તિ માર્ગમાં આભાર ન હોય. આભાર છે ને જ્ઞાન માર્ગનું લક્ષણ છે. તો પ્રેમમાં કોણ કોનો આભાર માને? તો પ્રેમમાં પ્રસન્નતા જ માણવાની અને મળાવવાની હોય. કોકને આનંદ છે એ આપવો અને આપણે આનંદ લેવો એ મુખ્ય છે, આભાર વસ્તુ નથી. તો હવે આપણો ચરણ લાગ્યો ચિત્ત મેરો આપણે છે આવતીકાલે જોઈશું. આ તો આજની ખાલી પ્રસ્તાવના હતી વૈષ્ણવો. હવે અલગ અલગ પાત્રો દ્વારા આપણે એક નવા આનંદના આવિષ્કાર છે એનો અનુભવ કરીશું. અભાંગી નેવિલભાઈ, સ્વાગત છે આપનું. નીતાબેન, જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. જય હો વિનોદભાઈ, ચંદ્રેશભાઈ વગાસિયા, જય શ્રી કૃષ્ણ.